અંકલેશ્વરના સંજાલી ગામે લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા 2024ની ચૂંટણીના મતદાનના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ગત રોજ સાંજના સમયે અંકલેશ્વરના સંજાલી ગામના તળાવ ફળિયામાં સભા યોજી હતી અને દેશમાં મોદી સરકારે કરેલા કામોના ગેરંટી કાર્ડ લઈ લોકોને સમજાવ્યા હતા અને ત્રીજી વખત પણ મોદી સરકાર બનવાની છે. ત્યારે ભરૂચ લોકસભા સીટ પર પણ વધુ મતદાન થાય અને ભરૂચ લોકસભા જીતીને મોદી સરકારને ભેટમાં આપીએ તેવું ગ્રામજનોને આહવાન કર્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને મનસુખ વસાવાએ ઇન્ડિયા ગઠબંધન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ નીતેન્દ્ર દેવધરા, જિલ્લા ઉપપ્રમુખ ભરત પટેલ, ગામના યુવા આગેવાન સફાકત ભૈયાત સહિતના ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોએ મનસુખભાઈ જ ચાલે તેવા નાદ સાથે સભા સ્થળ પર ગુંજ્યું હતું. એટલી 26 માંથી સુરત બિનહરીફ થઈ ગયા અને 25 પર ભાજપ લડે છે. આમ આદમી કેટલાક પર લડે છે? 2 પર. હવે 2 પર લડનારા લોકો કે અમે સરકાર બનાવીશું, તમે કઈ રીતના સરકાર બનાવવાના છો ભાઈ? આખા દેશમાં થઈને એવી સીટ પર લડે છે એ લોકોને આ ગેરમાર્ગે દોરા નીકળી પડ્યા છે અને એવું કહે છે અમે મફત બધું આપીશું, મુફાસરી આપીશું, બહેનો માટે આ સ્કીમ આપીશું, યુવાનોને ભત્તા આપીશું. અલા પણ તમારી સરકાર બનશે તો આપશે ને, સરકાર તો બનવાની નથી. એટલે આવા જૂઠા લોકો ખોટી વાતો કરીને મત ના આપણા બગડી જાય એના માટે કાળજી રાખજો. ભારતીય જનતા પાર્ટી એક જવાબદારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એના પહેલા મનમોહનસિંહ ની સરકાર 10 વર્ષ સુધી રહી. આ 10 વર્ષના સમયગાળામાં અનેક પ્રકારના કૌભાંડો, ભ્રષ્ટાચારો, અરાજકતાના કારણે દેશ ખાડી ગયો હતો. દેશને કોણ ઉગારશે પ્રશ્ન હતો. પરંતુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા પછી દેશમાં કાયદાની વ્યવસ્થા ખૂબ મજબૂત બનાવી અને અનેક પ્રકારના પગલા રાષ્ટ્રહિતમાં લીધા. નવા કાયદા લાવ્યા, જીએસટી જેવા કાયદા પ્રસ્થાપિત કર્યા અને જે પ્રકારે પૂર્વ સરકારોની અંદર જે ભ્રષ્ટાચાર થતો હતો એ ભ્રષ્ટાચારને બિલકુલ રોક્યો અને સરકારની જે આવક આવી એ નાણાંના કારણે દેશના અલગ અલગ પ્રોજેક્ટોનો ખૂબ જબરદસ્ત મોટો વિકાસ કર્યો. મોટા ઉદ્યોગિક ક્ષેત્રે પણ એમને આ દેશમાં સ્થાપિત કર્યા. આપણા ગુજરાતમાં પણ ખૂબ મોટા ઉદ્યોગો આયા અને ઉદ્યોગો આવવાના કારણે અનેક લોકોને ઉદ્યોગો રિલેટેડ રોજગાર ધંધા મળતા થયા. અનેક લોકો કેટલાક સીધા ઉદ્યોગોમાં કામ કરતા થયા અને એના કારણે રાજ્ય અને દેશની આવકમાં સતત વધારો થતો ગયો. આમ મોટા વેપાર ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ પ્રગતિ તો કરી દેશે, પરંતુ નાના મુદ્દાઓમાં પણ તેમને વિશેષ ધ્યાન આપ્યું. દેશનો વિકાસ કરવો છે, દેશનો સર્વાંગી વિકાસ કરવો છે, ભારતને પણ એક મજબૂત રાષ્ટ્ર બનાવવું છે.